ઘણા વર્ષો પહેલાં જે ભૂકંપ આવેલો હતો એ ભૂકંપમાં જર્જરિત થયેલી બિલ્ડિંગો હજી પણ તંત્રએ કાઢી નથી. એટલે જે બિલ્ડિંગો છે એની મેક્સિમમ ઊંચાઈ 11 મીટર હોવી જોઈએ, તેના બદલે 4-4, 5-5 માળની બિલ્ડિંગો આજની તારીખમાં પણ ભુજમાં ઘણી બધી છે. ખાસ કરીને હાલમાં જે ન્યુમિન રોડ ઉપર ચંદ્રમૌલી એપાર્ટમેન્ટ છે એના અમુક અવશેષો ખરી પડ્યા હતા અને રસ્તા ઉપર પડ્યા હતા. સદભાગ્યે તે રસ્તા ઉપર ત્યારે કોઈ નહોતો એટલે કોઈ જાનહાનિ થઈ નહીં, પરંતુ આવું દર વખતે થાય એ પણ શક્ય નથી. એટલે આ જે જર્જરિત બિલ્ડિંગો છે એ જર્જરિત બિલ્ડિંગોને તાત્કાલિક તંત્રોએ દૂર કરવી જોઈએ અને એ જે બિલ્ડિંગમાં રહેતા લોકો છે એમની યોગ્ય વ્યવસ્થા કરે તો કદાચ આપણે જાનહાનિ ટાળી શકીએ. પરંતુ આ પરિસ્થિતિમાં ભુજમાં કેટલીય એવી ઇમારતો છે કે જે જર્જરિત છે, જેમાં લોકો રહે છે, જેની આસપાસ લોકો રહે છે, તે બધાના જીવ હાલ તાળવે ચોંટ્યા છે એવું કહી શકાય. તમારું શું કહેવું છે? થોડા સમય પહેલે જ જે આપણે મહાદેવ ગેટથી કલેક્ટર કચેરી તરફ આવતા એક બિલ્ડિંગ બનેલી છે એના પણ એક મોટો હિસ્સો પડી ગયો હતો અને સદભાગ્યે ત્યાં એક ગેસની એજન્સી છે એની બહાર પડતા ત્યાં કોઈ જાનહાનિ પણ થઈ નથી. પરંતુ આવું દર વખતે થાય એવું જરૂરી નથી. એટલે તંત્ર જ્યારે જ્યારે આગ લાગે છે ત્યારે જ કૂવો ખોદવા નીકળે છે. સાદી ભાષામાં કહું તો આ તંત્ર અત્યારે કુંભકર્ણની ઊંઘમાં પોઢેલો છે. જ્યારે 5-15 લોકોના મરણ થશે ત્યાર પછી જ આ તંત્રો જાગશે. અમારા જેવા લોકો અનેક ફરિયાદો કરે છે, પરંતુ એ ફરિયાદો સંદર્ભે જિલ્લાનું વહીવટીતંત્ર કોઈ જ કામ કરતું નથી. ને ખાસ કરીને ભાડાની વાત કરીએ તો ભાડામાં જે રીઢા અધિકારીઓ છે જે સજાના ભાગરૂપે કચ્છમાં આવતા હોય છે તેઓ કોઈ જ કામ નથી કરતા અને એનું પરિણામ એ આવે છે કે ભુજના અને કચ્છના લોકોના જીવ જશે ત્યારબાદ જ કદાચ આ લોકો જાગશે. હવે એ જે મુખ્ય બજાર છે ત્યાંથી બહાર નીકળતો મહાદેવ નાકા તરફ આવતો રસ્તો છે ન્યુમિન રોડ, એટલે ત્યાં સતત અવર જવર હોય અને એ જગ્યાએ અચાનકથી જે બિલ્ડિંગના જર્જરિત અવશેષો ભાગો પડ્યા છે તે દરેક જગ્યાએ થઈ શકે છે. એવી ઘણી બધી બિલ્ડિંગો આપણે બસ સ્ટેશનની સામેના વિસ્તારમાં પણ છે, ગામની અંદર પણ છે, અનેક બિલ્ડિંગો ગામની બહાર નીકળતા પણ છે. હવે એ બિલ્ડિંગો જ્યાર સુધી ઊભી રહેશે ત્યાર સુધી લોકો ઉપર જોખમ ઊભું છે અને લોકોને ખૂબ જ મોટું નુકસાન થાય એમ છે. હું હંમેશ કહેતો રહું છું કે આ તંત્રો જ્યારે આગ લાગે છે ત્યારબાદ જ કૂવો ખોદાય છે. એટલે જેમ રાજકોટની ગેમ ઝોનની ઘટના બની ત્યારબાદ લોકો જાગ્યા છે, જે સુરતમાં તક્ષશિલા કાંડ થયો ત્યારબાદ તંત્રો જાગ્યા છે. પરંતુ આ જે રીઢો વહીવટી તંત્ર છે એ પહેલેથી કોઈ જ કામ કરતું નથી. ભુજમાં પણ આવી દુર્ઘટના થશે ત્યારબાદ જ તંત્ર કદાચ જાગે તેવું મને લાગે છે. હું એ જ કહું છું કે આ તંત્ર છે એ તંત્રને કોઈ જ લોકોની પડી નથી. જ્યાં ગાંધીજીના દર્શન થાય ત્યાં તેઓ કામ કરે છે અને બીજી જગ્યાએ કામ કરતા નથી. દબાણ હટાવવાની કામગીરીની પણ વાત કરીએ તો ગરીબ લોકોના દબાણો હટ્યા છે, પરંતુ ભાજપ શહેરના પ્રમુખના દબાણો નથી હટતા. જે ભાજપના નજીકના લોકો છે તેમના બિલ્ડરોના દબાણો નથી હટતા. એટલે અત્યારે કચ્છ જિલ્લાનો જે રીઢો વહીવટીતંત્ર છે એ માત્ર ગાંધીજી અને સત્તાને જ ઓળખે છે અને જેમને પૈસા મળે એને બચાવી લેવામાં આવે છે અને બાકી લોકોને, સામાન્ય લોકોને મોતના મુખમાં ધકેલવામાં આવે છે.